મારું નામ વિશાલ જાડેજા, ગામ કરજ, તાલુકો જિલ્લો પોરબંદર। આજથી 2-2.5 મહિના પહેલાં મારું એક્સિડન્ટ કુતિયાણા નજીક થયું। જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે જ મેં મારો પગ જોયેલો। ત્યારે મને થતું હતું કે મારો પગ કાપવો પડશે, કેમ કે મારો આખો પગ ખુલ્લો થઈ ગયો હતો અને પગમાંથી હાડકાં બધા બહાર આવી ગયા હતા। ત્યારબાદ પછી પ્રાથમિક સારવાર માટે અમે ઉપલેટા ગયા। ઉપલેટાથી અમને શિવ હોસ્પિટલનો રેફરન્સ મળ્યો। અહીંયા આવી અને અમે ભાવેશ સચદેસરને મળ્યા। ભાવેશ સરે પહેલાં તો મારું બધા રિપોર્ટ કરાવ્યા અને એક્સરે પડાવ્યા। એક્સરે પડાવ્યા એમાં ખબર પડી કે હજુ 2 હાડકાં આમાં ખૂટે છે। તો ત્યાંથી એમને કીધું કે તમે બનતી કોશિશ કરો, જો હાડકાં મળે તો આપણે ફિટ કરશું, બરાબર, બાકી હું ઓપરેશન ચાલુ કરી દઉં છું। તો ભગવાનની દયા કે હાડકાં મળી ગયા। હાડકાં મળ્યા પછી ચાલુ ઓપરેશન પૂરું થવાનું હતું અને પેલો ભાઈ હાડકાં લઈને અહીંયા પહોંચ્યો ને સરે મારા હાડકાં ફિટ કર્યા। હાડકાં ફિટ કર્યા પછી સરે મને કીધું હતું કે આપણે જોઈએ શું થાય છે, કેમ કે હાડકાને જાજો ટાઈમ થઈ ગયો હતો, નીકળી ગયા હતા એને। છતાં પણ ભગવાનની દયા અને ભાવેશ સરના અથાગ પ્રયત્નને લીધે હાડકાં પાછા છોટી ગયા। પછી 10 દિવસ હું અહીંયા હોસ્પિટલાઇઝ રહ્યો। બધા સ્ટાફ અને બધા સ્ટાફ મેમ્બરો બધાની સુવિધા, ટૂંકમાં હોસ્પિટલની સુવિધા સારી છે, બરાબર। ત્યાર પછી મારી પોઝિશન એવી હતી કે 1.5 મહિના સુધી હું આમ પડખું પણ નહોતું ફરાયું એવી પોઝિશન હતી। પણ ધીમે ધીમે ટ્રીટમેન્ટ અને સરની અથાગ પ્રયત્નને લીધે ધીમે ધીમે બધું ઓછું થતું ગયું। પહેલાં સળિયા હતા, પગમાં પિંજરું હતું, બધું નીકળતું ગયું અને અત્યારે હું વોકરથી ચાલી શકું છું, મારી રીતના મારા નિત્યક્રમ કરી શકું છું। અને હજુ પણ સરે મને કીધું કે વોકર તો હમણાં થોડોક ટાઈમ જ છે, થોડાક ટાઈમ પછી તું પહેલાંની જેમ હાલતો થઈ જશે। થેન્ક યુ ભાવેશ સર એન્ડ થેન્ક યુ શિવ હોસ્પિટલ।